છેલ્લે આપણે જ્યારે મળ્યા ત્યારે તમારા પાઠ્યપુસ્તકના વિશ્વ પાઠની આપણે ચર્ચા કરી હતી. બહેન પોતાના નાના ભાઈ અરવને જે પત્ર લેખન કરે છે એના પાઠની અંદર, એમાં એ માતૃભાષાનું મહત્વ જે છે એ ભાઈને સમજાવવા માગે છે અને એટલા માટે પત્રની શરૂઆતમાં એ વસંત ઋતુનું વર્ણન કરે છે. વસંત ઋતુમાં જે કોઈ પ્રકૃતિમાં પરિવર્તનો આવે છે, ફેરફારો થાય છે, એનું ગુજરાતી ભાષામાં કેટલું સરસ વર્ણન થઈ શકે અથવા કરી શકાય એ પત્ર દ્વારા પશુ પક્ષીઓની વાત કરીને, ઋતુઓના કાવ્યોની વાત કરીને સમજાવે છે. ભાઈને અભિનંદન પણ બહેન આપે છે, એટલા માટે કે ભાઈએ 11 સાયન્સમાં ભણવાનું તો નક્કી કર્યું, પણ માધ્યમ તરીકે ગુજરાતી ભાષા એને પસંદ કરી. તો માતૃભાષામાં જ્યારે આપણે શિક્ષણ મેળવીએ છીએ, અંગ્રેજી ભાષા ચોક્કસ જરૂરી છે અત્યારના વર્તમાન સમય પ્રમાણે, કારણ કે અંગ્રેજી દરેક જગ્યાએ જુએ છે. ખાસ કરીને જ્યારે આપણે ઉચ્ચ શિક્ષણ મેળવીએ છીએ ત્યારે. પણ મૂળ વાત એ છે કે જો માતૃભાષા બરાબર ન આવડે તો પછી બંને બાજુથી નુકસાન થાય. તો ત્યાં સુધી આપણે વાત કરી હતી. હવે માતૃભાષાનું મહત્વ સમજાવતા બેન ભાઈને આગળ લખે છે. પાના નંબર 60 ઉપરથી આપણે શરૂ કરીએ છીએ, બીજા પેરેગ્રાફથી. તો તમે પણ પુસ્તક લઈ અને હવે મારી સાથે જોડાઈ જજો. તો ગુજરાતીમાં એટલે કે આપણી માતૃભાષામાં આપણે શિક્ષણ મેળવવાનું શરૂ કરીએ, ભણવાનો અભ્યાસ કરીએ, ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ. બાળક નિશાળમાં પહેલી વાર દાખલ થાય ત્યારે એને જો એની માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે ને તો એની કલ્પના શક્તિ અને એની તર્ક શક્તિ એનો વિકાસ થાય. ક્યાંથી મળે ભાઈ માતૃભાષા આપણને? તો આપણને બચપનથી, બાળપણથી જ મળે, ગળથુથીમાંથી મળે. એટલે કે આપણા જન્મની સાથે, આપણા બાળપણથી જ આ ભાષા આપણી સાથે જોડાયેલી હોય. અને એ રીતે લેખક અહીંયા કહે છે કે આપણા મા બાપ, ઘર, કુટુંબ, ગામ, સમાજની એ દેણગી છે. આ બધું આપણે કહ્યું હતું. દેણગી એટલે ભેટ છે, સમાજ તરફથી મળે છે. સૌથી પહેલાં તો મા તરફથી મળે છે. પછી જે ઘરમાં આપણે રહીએ છીએ ઘરમાં પણ આપણી માતૃભાષામાં જ આપણે વાતચીત કરતા હોઈએ. એટલે આપણી આસપાસનું જે વાતાવરણ હોય એની આ ભાષા છે. એ જ રીતે માતૃભાષામાં જ આપણી સભ્યતા અને સંસ્કૃતિ, હજારો વર્ષનો આપણો ઇતિહાસ હોય તો એ જાણવો હોય તો એના માટે પણ માતૃભાષાની જ જરૂર પડે. કારણ કે જે કાંઈ આપણી સભ્યતા હોય, સંસ્કૃતિ હોય, આપણા રીત રિવાજ હોય, આપણી પરંપરા હોય, આપણી રૂઢિઓ હોય, એ બધું ક્યાંક ને ક્યાંક શબ્દના સ્વરૂપમાં માતૃભાષામાં લખાયેલું હોય. અને એ વાંચીએ તો આપણને આપણા ઇતિહાસ વિશે કે આપણા ભૂતકાળ વિશે આપણને માહિતી મળે. અને એટલા માટે રવિન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વ કવિએ પણ માતૃભાષાનો મહિમા કરતાં કહેલું કે માતૃભાષા તો માતાનું ધાવણ છે. આપણે બે વાક્યમાં યાદ રાખવાનું. રવિન્દ્રનાથ ટાગોરે માતૃભાષા વિશે શું કહ્યું છે જુઓ. તો બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે, એટલે કે મજબૂત બનાવે છે. મા તેમાં બીજા બધા વગડાના વાહ. હવે વાત આવે છે કે કઈ 3 માનું મહત્વ છે, અથવા તો કઈ 3 માં એવી છે કે જેનું સ્થાન બીજું કોઈ લઈ શકતું નથી. અને શા માટે નથી લઈ શકતું? મોટો પ્રશ્ન. તો યાદ રાખવાનું આપણે કે 3 માં છે આપણી. કઈ? તો કે એક તો આપણને જન્મ આપનારી બા, જેને આપણે મમ્મી કહીએ છીએ, અને બાની ભાષા તે માતૃભાષા. બીજીમાં કઈ? તો કે મા જે ભાષા બોલે છે ને તે, એટલે કે આપણી માતૃભાષા, એ પણ આપણી મા છે. ને આ અનાજ પકવી પોષનારી ને વૃક્ષો વનરાજીને ખીલવનારી ધરતી, એટલે કે માટી. આ 3 આપણી મા છે. ધરતીમાં પણ આપણું પાલન પોષણ કરે છે, આપણને અન્ન પાણી આપે છે. તો આ ત્રણેયનું મહત્વ આપણા જીવનમાં
છે અને એટલા માટે આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ લઈ શકતું નથી. ગાંધી બાપુએ પણ કહેલું કે આપણો રાજકારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે તે સૌથી કમનસીબ વાત છે. અંગ્રેજીનું શાસન હતું આપણા દેશમાં એટલે અંગ્રેજોએ કારોબાર વહીવટની ભાષા બનાવી દીધી અંગ્રેજીને. આજે પણ અંગ્રેજો તો જતા રહ્યા, સાપ ગયા, મિનિસોટા રહ્યા, એની જેમ અંગ્રેજી તો રહી ગઈ, અંગ્રેજો જતા રહ્યા. અને આ ભાષાને આપણે એટલું બધું મહત્વ આપ્યું કે આઝાદીના આટલા બધા વર્ષો પછી પણ આપણા જે કારોબારની વહીવટની ભાષા જે છે એ તો અંગ્રેજી જ છે. બેંકમાં કે કોઈ સરકારી ઓફિસોમાં તમે જાઓ છો તો તમને જે ફોર્મ આપે, હવે તો જો કે સરકારે સુધારો ગયો છે એટલે જે તે સ્થાનિક ભાષામાં ફોર્મ મળે છે, પણ મોટાભાગે એક સમય ગયો હતો કે અંગ્રેજીમાં તમારે બધું લખવું પડતું કે વ્યવહાર કરવો પડતો, તો એને લીધે ઘણી મુશ્કેલીઓ થતી. તો ગાંધીજી પણ આ વસ્તુ સમજતા કે ભાઈ માતૃભાષા જે છે એમાં જો વહીવટ ચલાવવામાં આવે અથવા સરકાર એ રીતે જો કામ કરે તો લોકોને મુશ્કેલી ઓછી પડે. પણ લોકો તો આજે પણ અંગ્રેજીના મોહમાં અંધ છે, અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં એ રાચે છે અને માતૃભાષાનો મહિમા સમજવા તૈયાર નથી. દેખાદેખી અનુકરણ કરે છે. પોતે ભલે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોય અથવા સાવ અભણ હોય, પણ દરેક મા બાપને એવું હોય કે પોતાનું સંતાન સારામાં સારું અંગ્રેજી શીખે એટલે ઇંગ્લિશ મીડિયમની અંગ્રેજી માધ્યમની જે શાળા હોય એમાં જ એને ભણવા માટે મૂકે. તમે ભાગશાળી છો, નસીબદાર છો કે તમે માતૃભાષામાં તમારું પ્રાથમિક શિક્ષણ મેળવો છો. પણ બધાને આવું નથી બનતું. ખાસ કરીને જે સુખી સંપન્ન મા બાપ હોય તો એના સંતાન તો અંગ્રેજી માધ્યમમાં જ જાય. પછી થાય એવું કે શરૂઆતના નાના ધોરણમાં તો એને બહુ વાંધો ન આવે, પણ પછી જેમ જેમ મોટા ધોરણમાં એ બાળક અંગ્રેજી માધ્યમમાં બધા જ વિષયો ભણે એટલે એને તકલીફ પડે. કારણ કે નિશાળની બહાર નીકળે એટલે વાતાવરણ પાછું માતૃભાષાનું ગુજરાતીમાં આવી જાય. ઘરમાં ગુજરાતી બોલાતું હોય, શાળામાં પાછું અંગ્રેજી હોય, એટલે થાય એવું કે બાળક બેમાંથી એક પણ ભાષા બરાબર શીખી શકે નહીં અને એને બધી રીતે નુકસાન થાય. નો એ માતૃભાષામાં સરસ રીતે હોશિયાર બને કે નો એ બરાબર અંગ્રેજી શીખી શકે. પણ આ વાત વાલીઓ એટલે કે મા બાપ સમજવા તૈયાર નથી. આવું ગાંધીજી એ સમય પણ માનતા અને આજે પણ પરિસ્થિતિ કંઈ બહુ બદલાણી નથી. પણ હવે ધીમે ધીમે સૌને સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી પ્રગટે અને તે જ આગળ લઈ જઈ શકે. આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોશ છે જેને આપણે ડિક્શનરી કહીએ છીએ શબ્દોની. કેટલા ભાગ છે એના? તો કે 25. આપણે એમસીક્યુમાં યાદ રાખવાનું, ગુજરાતી વિશ્વકોશના કેટલા ભાગ છે? તો 25. દુનિયાભરનું જ્ઞાન એમાં છે. જો ગુજરાતી આવડે તો બધા જ વિષયોનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે. કોઈ વાક્ય જેવો શબ્દ કે વાક્ય હોય કે જે તમને એમાં ન મળે, તો જો એનો અભ્યાસ તમે કરો તો પણ તમે ખૂબ સરસ રીતે માતૃભાષાના માધ્યમથી બીજી ભાષાઓના શબ્દો કે વાક્યો પણ સમજી શકો. તો તને યાદ હશે આપણે ગુજરાતી ભાષામાં કેવી રમતો રમતા હતા નાનપણમાં? કેટલાક વાક્યો અને કેટલાક શબ્દો ગુજરાતી ભાષામાં એવા છે જેને તમે ડાબેથી વાંચો કે જમણેથી વાંચો પણ એક સરખા જ વંચાય, એટલે કે એનો અર્થ એક જ મળે. જો એના ઉદાહરણ બેન આપે છે અહીંયા, લીમડી ગામે ગાડી મળી, જ્યારે બાવા બારે જાય, નવજીવન, મળ્યા. આ બધા એવા શબ્દો છે કે એને તમે આગળથી વાંચો કે પાછળથી વાંચો એનો અર્થ બદલાતો નથી, એનો એ જ રહેશે. તો આ વાંચવાની પણ એક મજા છે. તમે આવા વાક્ય પછી બનાવજો, ગોતજો, તમને મળશે. એવી જ રીતે માતૃભાષામાં જ આપણને કવિતા ગાવાની મજા આવે છે. હવે કહે છે કે જયદેવ કાકા હમણાં આવેલા, એમના કાકા હશે, તો એ પણ એક વખત માતૃભાષાની વાત આપણા ઘરે કરતા હતા અને એમણે માતૃભાષાનું મહત્ત્વ સમજાયું હતું. કેટલાક વાક્યો જયદેવ કાકાએ કીધા હતા માતૃભાષાનું મહત્ત્વ દર્શાવતા હોય ને એવા. આપણે નિબંધ આવે છે માતૃભાષાનું મહત્ત્વ, વાર્ષિક પરીક્ષામાં અચૂક દર વર્ષે પૂછાતો જ હોય છે. તો એમાં આપણે આ વાક્યો બધા લખી શકીએ કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે, આપણે સમજીએ છીએ. દુનિયાની બધી ભાષા ભલે આપણે જાણતા હોઈએ પણ વિચારવાનું કામ માણસ હંમેશા એની માતૃભાષામાં જ કરે. એવી જ રીતે આપણને શ્રવણો પણ
સપનું જોઈએ ત્યારે સપનાની ભાષા પણ આપણી માતૃભાષા જ હોય. માતૃભાષા હૈયે છે ને તરત ઓઠે આવે છે. હૈયે હોવું એટલે યાદ હોવું, ઓઠે આવવું એટલે તરત જ યાદ આવવું. આપણે શબ્દો વિચારવા નથી પડતા. માતૃભાષામાં જ્યારે આપણે વાત કરીએ છીએ, બોલીએ છીએ ત્યારે બહુ સરળ રીતે, બહુ સહજ રીતે આપણે વાતચીત કરી શકીએ છીએ. શબ્દોને ગોઠવવા નથી પડતા. બીજી ભાષામાં બોલવું હોય, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ફારસી, ઉર્દુ ગમે તે, તો આપણે પહેલાં વિચારવું પડે છે. વાક્યને, શબ્દોને બરાબર મનમાં ગોઠવવા પડે છે અને પછી બોલીએ છીએ. જેટલી સહજતાથી ગુજરાતી કે માતૃભાષા બોલી શકાય છે એટલી સહેલાઈથી બીજી ભાષા આપણે બોલી શકતા નથી. આ કોઈ પણની માતૃભાષાની વાત છે. જેની અંગ્રેજી માતૃભાષા છે એ રીતે બોલશે. એવી જ રીતે તમે કોઈ પણ વિષય શીખો, કોઈ પણ ભાષા શીખો, પણ તમે સમજો છો તમારી માતૃભાષામાં જ. તે વાક્ય ભલે તમે અંગ્રેજીમાં વાંચો, પણ સમજવા માટે તો તમારે એને તમારી માતૃભાષામાં જ વિચારવું પડે છે. એટલે હાથ કરતાં પણ વધુ હાથ વગી કહેવાય ને એવી માતૃભાષા છે. હાથ વગી હોવી એટલે સહેલાઈથી મળે ને એવી. ઘરમાં કોઈ વસ્તુ મૂકી હોય તો આપણે તરત એવું કે યાર આ હાથ વગી જ છે, એટલે કે હાથમાં આવી જાય એટલી નજીક જ છે, દેખાય એમ જ છે. તો માતૃભાષા પણ એવી છે. અહીંયા શબ્દોને આપણે ગોતવા પડતા નથી. કોઈને પ્રેમ કરીએ, કોઈની સાથે ઝઘડો કરીએ, એનાથી રિસાઈ જઈએ, આપણને રડવું આવે, કોઈની સાથે અબોલા લઈએ, ટીટા કરીએ અથવા કોઈને પ્રેમ કરીએ, આ બધું જ આપણે આપણી માતૃભાષામાં ખૂબ સરસ રીતે કરી શકીએ છીએ. હવે અંગ્રેજી કરતાં માતૃભાષા ક્યાં જુદી પડે છે જુઓ તો કે ભાઈ આપણી માતૃભાષામાં સગાવાળા માટે અંગ્રેજી કરતાં પણ વધારે શબ્દો છે. જેમ કે મામા મામી, માસા માસી, ફઈ ફુવા, બેન બનેવી, નણંદ, નણંદોઈ, સાસુ સસરા, સાળા સાળી, સાળા વેલી, ભાભી, જેઠાણી, જેઠ, દેર, દેરાણી, આવા કેટલા બધા શબ્દો. જુઓ જેટલા સંબંધો અલગ અલગ છે ને એ દરેક સંબંધ માટેનો શબ્દ ગુજરાતી ભાષામાં અલગ અલગ આપણને જોવા મળે છે. અંગ્રેજીમાં એના માટે બહુ મર્યાદિત શબ્દો છે. અંગ્રેજી ભાષા જ મર્યાદિત શબ્દોની બનેલી ભાષા છે. બરાબર. અંગ્રેજીમાં તમે અંકલ એમ કહો તો તમે કાકાને અંકલ કહો છો, તમે માસા નહીં કહો છો કે મામા નહીં કહો છો કે ફુવા નહીં કહો છો. એના માટે અલગ અલગ શબ્દ નથી. આપણે એ દરેક માટે અલગ શબ્દ છે. આંટી એમ કહીએ તો માસી નહીં કહેવાય, ને મામી નહીં કહેવાય, એટલે ફઈને આંટી જ કહેવાય. એટલે એ રીતે આપણી ગુજરાતી ભાષા ઘણી વિશાળ છે. અહીંયા શબ્દો દરેક સંબંધો માટે અલગ અલગ જોવા મળે છે. એવી જ રીતે બીજો ફાયદો ક્યાં છે તો કે ભાઈ બીજી ભાષાના શબ્દો પણ આપણે ગુજરાતીમાં બહુ સહજ રીતે એને અપનાવી લીધા છે. એ આપણા એટલા બધા ભળી ગયા છે કે આપણે એ બોલીએ છીએ તો આપણને ખબર નથી હોતી કઈ ભાષાનો એ શબ્દ છે, પણ આપણે બહુ સહજતાથી એને ગુજરાતી શબ્દ ગણી લીધો છે. અને એટલો બધો દ્રઢ થઈ ગયો છે, રૂઢ થઈ ગયો છે કે આપણે એનું મૂળ નથી તપાસતા કે આપણે જે બોલ્યા એ શબ્દ કઈ ભાષાનો, એને આપણે ગુજરાતી ગણી લીધો. બરાબર. તો એવા કેટલાક શબ્દોની યાદી પણ અહીંયા લેખકે એટલે કે બેને ભાઈને આપી છે. ટેબલ, ટિકિટ, ઓફિસ, સ્ટેશન, જો આ બધા અંગ્રેજી શબ્દો છે. બસ, ટ્રક, પછી ખુરશી, ખુરશી અંગ્રેજી શબ્દ, આપણે હિન્દી શબ્દ છે. મેજ, મેજ પણ હિન્દીનો શબ્દ છે. ખુશી, ખુશી એ ઉર્દુ શબ્દ છે. અરજી, હકીકત, જામ વગેરે તો આમાંથી કોઈ ફારસીનો શબ્દ છે, કોઈ ઉર્દુનો છે, કોઈ અંગ્રેજી શબ્દ છે. પણ આ બહુ સહજ નથી. આવા કેટલા બધા શબ્દો નીકળી શકે કે જેને આપણે રોજબરોજમાં બોલતા હોઈએ પણ આપણને ખબર ન હોય કે આના માટે ગુજરાતી શબ્દ કયો છે. ટ્રેન હોય કે બસ હોય કે રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન હોય, તો આ બધા બહુ સહજતાથી આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ. એના માટે ગુજરાતીના શબ્દો હશે, અલગ હશે, પણ એ આપણને યાદ નથી આવતા. કારણ કે આ શબ્દો ઘણા બધા વર્ષોથી એટલા બધા આપણી ભાષામાં ભળી ગયા છે કે આપણી ભાષાના શબ્દો બની ગયા છે. એટલે એ રીતે આપણી ભાષા પછી વિશાળ પણ છે કે બીજી ભાષાના શબ્દોને પણ આપણી માતૃભાષામાં એ સમાવી લે છે. એવી જ રીતે ગુજરાતી ભાષાના પાછા અલગ અલગ તળપદી ભાષાના શબ્દો પણ હોય છે. દાખલા તરીકે ગુજરાતી આપણી માતૃભાષા છે તો એની પાછી બોલી અલગ અલગ છે.
બાર ગાવે બોલી બદલાય એવી કહેવત છે ગુજરાતમાં. થોડા થોડા અંતરે તમે જાઓ તો ભાષા એક જ રહે, ગુજરાતી ભાષા જ રહે, પણ એનું બોલવાનો જે લહેકો છે, એનો બોલવાનો જે લય છે એ બદલાય છે. આપણે કાઠિયાવાડમાં રહીએ છીએ તો આપણે અહીંયા લોકબોલીમાં એને તળપદી ભાષા કહીએ છીએ. એવા શબ્દો કે જે જમીન સાથે જોડાયેલા હોય, તો એ ભાષા અલગ છે, એ વિશિષ્ટ કહેવાય ને એવા શબ્દો છે. રોજબરોજમાં આપણે એનો ઉપયોગ નથી કરતા, અથવા આપણા માટે અજાણ્યા પણ છે. આપણે શિષ્ટ ભાષા, આપણે સરસ ભાષા બોલીએ છીએ, એટલે લોકબોલીના ઘણા બધા શબ્દો આપણા માટે નવા હોય છે. પણ એ બહુ સરળતાથી ગામડાઓમાં તમે જાઓ કે કોઈ ખૂણે ખાંચરે જાઓ તો એની સ્થાનિક જે લોકબોલી છે એમાં એ ભાષા શબ્દો બહુ સહજતાથી બોલાતા હોય છે, એવા વાક્યો પણ હોય છે. તો એવા શબ્દો કેટલાક અહીંયા બેન ભાઈને યાદી માટે કહે છે, અને પછી એમ પણ કહે છે કે તું આના અર્થ ગોત છે. દાખલા તરીકે કાગા નીંદર. કાગા નીંદર એટલે કાચી ઊંઘ, કાગડા જેવી કાચી ઊંઘ જેને કહેવાય, અથવા તો છત ઉડી જાય ને એવી ઊંઘ. આપણી લોકબોલીમાં એના માટે શબ્દ છે કાગા નીંદર. પછી દાધારંગી. આ શબ્દો આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દમાં યાદ રાખવાના, પૂછાય તો આપણે આવડવા જોઈએ. દાધારંગી એટલે વિચિત્ર સ્વભાવનો વ્યક્તિ હોય ને એને દાધારંગી કહેવાય. હવે ટૂંકમાં મગજ ફરેલો માણસ હોય ને, આપણે જ્યારે કંઈ પાગલ જેવો, એને દાધારંગી કહેવાય. પછી શિરામણ, સવારનો નાસ્તો તો કે ભાઈ શિરામણ. ગોફર તો પક્ષીઓને ખેતરમાંથી ઉડાડવા માટે પથ્થર અને ઢેફા ફેંકવાનું જે સાધન હોય ને, આમાં ગોળ 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 કરીને પથ્થરનો ઘા કરે અને પક્ષીઓ એક સાથે ઉડી જાય, અનાજને નુકસાન ન કરે, તો એને ગોફણ કહીએ. ગીલો લેવો શબ્દ પણ છે એના માટે. આપણે નણદોય, નણંદનો જે પતિ હોય એને નણદોય કહેવાય. ઝાલરકારો, સાંજની આરતીનો સમય, સંધ્યાકાળ આપણે જેને કહીએ ને એને ઝાલરકાળું ગામડામાં કહે. ગામના પાદરમાં જે રામજી મંદિર હોય એમાં ઝાલર વાગે, ઘડિયાળો હોય ને પહેલાંના સમયમાં, એટલે ગામના લોકો એમ કહે કે ભાઈ હવે સાંજનો સમય થયો, જો ઝાલરકાળું થયું, એટલે કે હવે સંધ્યા થઈ ગઈ. ગામ હતું, એક ગામથી બીજે ગામ જવું એને કહેવાય ગામ હતું. સપ્તપદી, લગ્નનું જે મંડપ હોય એમાં વર અને કન્યા જે 7 પગલાં સાથે ફરે એ વિધિને સપ્તપદીના ફેરા કહેવામાં આવે. ઘડામાં જો સરસ મેનો શબ્દ છે, આપણે ગુજરાતી ભાષા કેવી મજાની છે. કોઈ ઘડીઓ હોય એ મકાન બનાવે તો આપણે એમ ન કહીએ કે એ મકાન ઘડે છે, આપણે શું કહીએ, એ મકાન ચણે છે. પણ આપણે કુંભાર હોય કે સોની હોય, કુંભાર હોય એ માટલા બનાવે, સોની હોય એ ઘરેના આભૂષણો બનાવે, તો એને ઘડાવણ કહેવામાં આવે, કારણ કે એને આકાર આપે. બરાબર? તો એના માટે શબ્દ છે ઘડાવણ. કોઈ વસ્તુને યોગ્ય આકાર આપી એને બનાવવું, એને કહેવાય ઘડાવણ. એવી રીતે સૂકવણી, ખેતરમાં તૈયાર થયેલો પાક હોય ને ભાઈ એને સૂકવવો પડે. પછી એ શાક હોય, ઘાસ હોય, રચકો હોય, એ ખેતરનો કોઈ પાક હોય, તો એને જે સૂકવવાની ક્રિયા હોય, તમે જોયું છે ને ખેતરની વચ્ચે વચ્ચે મોટા મોટા ઢગલા કરેલા હોય, એ તડકામાં સૂકવવા માટે મૂક્યા હોય, તો એને સૂકવણી કહેવાય. પાણીયાર, જો હવે પાણીયાર જોવા નથી મળતા, કારણ કે બધે પ્લેટફોર્મવાળા ઊભા રસોડા થઈ ગયા. પણ પહેલાંના સમયમાં તો ગામડાઓની અંદર જૂની શૈલીના જે મકાનો હતા એમાં ઘરના ખૂણામાં પાણીયારું પણ જોવા મળતું. પાણીયારું એટલે એવી જગ્યા કે જે પાણી પીવા માટેના વાસણો રાખવામાં આવ્યા હોય, એ આખો એક ખૂણો જ અલગ હોય. ભાદરું, ભાદરું એટલે સોસરવું, પરબારું, બારોબાર. આપણે તમે ઘરે ન આવ્યા તો કે ના ભાઈ હું તો પાદરો ગયો. પાદરો એટલે બારોબાર નીકળી ગયો, અંદર ના આવ્યો. સોસરવું, સીધે સીધો. દહીંથરું, સરસ મજાની પોચી પૂરી હોય ને એને દહીંથરું કહેવાય. કાગડો દહીંથરું લીધો, કાગડાને કોઈ સારું ખાવાનું ન મળે, તો એઠું ને એવું જ ખાતો હોય, પણ ક્યારેક એને સરસ મજાની પોચી પોચી પૂરી એના મોઢામાં આવી જાય, તો એ પોચી પૂરી જે બનેલી હોય ને નાની એવી,
એને દહીંથરું કહેવામાં આવે. કંકાવટી, કંકુ રાખવાનું પાત્ર આપણે જોઈ છે, આપણે ઘરે પૂજામાં હોય છે એટલે કંકાવટી કહેવાય. તો આવા તો કેટલા બધા શબ્દો છે જે લોકબોલીના છે, જે તળપદી ભાષાના છે. એવી જ રીતે ગુજરાતીમાં જે દરેક પશુઓ બોલે છે ને એના માટે અલગ અલગ પ્રકારના ક્રિયાપદો છે, ક્રિયાના રૂપો છે. તો એવા પણ ઉદાહરણો આપે છે. દાખલા તરીકે ભેંસ છે તો એ રેકે છે, ગાય તો કે ભાઈ ભાંભરે છે, બળદ તો બાંગડે છે, શિયાળ રડે છે, કૂતરું ભસે છે, બકરી બેલે કરે છે, ઊંટ તો કે ગાંગરે છે, ગધેડું તો કે ભોંકે છે, ઘોડો તો કે હળહળે છે, વાઘ ત્રાળ પાડે છે, સિંહ ગર્જના કરે છે, હાથી રણકે છે. જુઓ, આ બધા પશુઓ જે છે એ બોલે છે, તેની બોલી માટેના શબ્દો પણ અલગ અલગ છે. આ ગુજરાતી ભાષાની મજા છે. હવે બેન કહે છે કે તારી સાથે આજે પત્રમાં ઘણી બધી વાતો મેં કરી. અનન્યા એટલે કે બેનને ફોન કે SMS કરતાં પત્ર લખવાનું ગમે છે. શું કામ? કારણ આપે છે કે ફોનમાં કોઈની સાથે વાત કરીએ છીએ તો હવામાં એ શબ્દો ઓગળી જાય, અને મોબાઈલમાં તમે શોર્ટ મેસેજ SMS કરો તો એની ભાષા કેવી હોય તો કે ઓછા શબ્દો હોય, ટૂંકા શબ્દો હોય. એમાં આપણી ભાવ કે આપણું જે આપણી લાગણી છે એ આપણે બરાબર વ્યક્ત કરી શકતા નથી. એ શબ્દો બનાવટી લાગે. મોબાઈલમાં તમે જે મેસેજ વાંચો છો ને એ પણ કાગળો લખવા, એને વારંવાર વાંચવા અને સાચવી રાખવા એ બહેનને ખૂબ ગમે છે. એટલા માટે કે એની ભાષા બનાવટી નથી. જે કોઈ આપણા મનના વિચારો છે એને આપણે કાગળમાં વ્યવસ્થિત નિરાતે મુક્ત મને લખી શકીએ છીએ. એને સાચવી પણ શકાય છે કાગળને. મોબાઈલમાં તો SMS ડિલીટ થઈ જાય છે, ફોનમાં તો શબ્દો ક્યાંય હવામાં જતા રહે, પણ કાગળ જો લખાયેલો હશે તો એ વર્ષો પછી પણ વાંચી શકાય છે. અને હવે છેલ્લે બેન કહે છે કે તું રજાઓમાં જ્યારે અહીંયા આવીશ ત્યારે આપણે શું કરશું? તો બેન શું કરવાનું છે? જુઓ છેલ્લા પેરેગ્રાફમાં તો બેન કહે છે કે આપણે વડોદરામાં જે મ્યુઝિયમ આવેલું છે, સંગ્રહાલય, એની મુલાકાત લઈશું. વડોદરાની બાજુમાં પાવાગઢનો જે ડુંગર આવેલો છે, જ્યાં મહાકાળીનું મંદિર છે, એની તળેટીમાં ચાંપાનેર ગામ આવેલું છે. વર્લ્ડ હેરિટેજ કહેવાય ને, વૈશ્વિક વિરાસત સરકારે હમણાં એને જાહેર કરી. એવું સરસ મજાનું એ ઐતિહાસિક કહેવાય ને એવું ગામ છે. એ ચાંપાનેરના આપણે પ્રવાસે જઈશું. ત્યાંથી આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જઈશું કે જે લોકજીવનના રંગો જે છે ત્યાં આપણને જોવા મળે છે. એટલે કે લોકજીવન કેવું હોય એ જાણવું હોય, જોવું હોય તો તેજગઢમાં આવેલી આદિવાસી યુનિવર્સિટીમાં આપણે જઈએ તો જાણવા મળે કે ભાઈ આપણા ગુજરાતના આદિવાસી જંગલ વિસ્તારમાં રહેતા લોકો કેવું જીવન જીવે છે. થોડીક વાર્તાઓ પણ વાંચશું અને સાથે સાથે વિજ્ઞાન કથાઓ પણ વાંચશું. રાત્રે આકાશમાં તારાઓને ઓળખશું અને સીમ વગડામાં એટલે કે આજુબાજુના ખેતરોમાં અને જંગલોમાં જઈ અને ઝાડવા અને પંખીઓને પણ ઓળખશું. અહીંયા મમ્મી પપ્પા બધા મજામાં છે, ત્યાં કાકા કાકી મજામાં હશે. સૌને પ્રણામ સાથે હવે પત્ર પૂરો કરે છે તારી બહેન અનન્યા. રથયાત્રાના દિવસે વલ્લભ વિદ્યાનગરથી આ પત્ર બહેને લખ્યો છે એટલે છેલ્લે એનો પણ ઉલ્લેખ કરે છે. હવે જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા પાઠ તો આપણે પૂરો કરીએ છીએ, પણ પાઠ આપણા માટે કામનું મહત્ત્વ એટલા માટે છે કે આમાંથી આપણે નિબંધ માતૃભાષાનું મહત્ત્વ એવો પૂછાય છે. બરાબર? તો પાના નંબર 62 અને 63 તમારા પાઠ્યપુસ્તકના જે છે એમાં જે ભાષા સજ્જતા આપી છે એમાં તમને માતૃભાષાનું મહત્ત્વ સમજાયું છે. એટલે એને વારંવાર વાંચજો, એને વારંવાર અભ્યાસ કરજો અને બને તો એને યાદ રાખજો, જેથી કરીને નિબંધમાં એ બધા મુદ્દાઓ આપણને ખૂબ ઉપયોગી થશે. નિબંધમાં આપણે ચોક્કસ લખશું, પણ એ સિવાય તમારે મૌલિક રીતે જ્યારે નિબંધ લખવાનો થાય ત્યારે તમને આ બધા મુદ્દાઓ ખૂબ કામ આવે એવા છે. આ પાઠની જે ભાષા સજ્જતા છે એનો ખાસ તમારે અભ્યાસ કરવાનો છે. ચાલો, તો ખૂબ સરસ રીતે ઘરે ભણજો અને પછી પાછા મળશું.